લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ બોર્ડના વિરોધમાં ડભોઈ મુસ્લિમ બિરાદરો દ્વારા યોજાઈ મૌન રેલી. કાડિયાવાડ જુમા મસ્જિદથી રેલી નીકળી સેવા સદન આવેદનપત્ર સુપરત કરાયું હતું. મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો આ મૌન રેલીમાં જોડાયા હતા. યુસીસી અને વકફ બિલના વિરોધમાં ડભોઈમાં રેલી નીકળવામાં આવી હતી. ડભોઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત વચ્ચે રેલી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. સેવા સદન ખાતે મામલતદાર PR સંગાડાને આપ્યું આવેદનપત્ર. તમામ મુસ્લિમ સમાજની યુસીસી રદ કરવાની માંગ સરકાર સુધી પહોંચાડવામાં રજૂઆત કરવામાં આવી હતી. નિરંજન ચૌહાણ, ડભોઈ. ડભોઈ તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરી ખાતે સમસ્ત ડભોઈના આગેવાન મુસ્લિમ સમાજના દરેક આગેવાનો તે મામલતદાર સાહેબને આ આવેદનપત્ર આપેલ છે અને તે આવેદનપત્ર તે યુસીસીના કાયદા બાબતે આપવામાં આવેલું છે. જ્યારે ભારત દેશનું બંધારણ 1950માં અમલમાં આવ્યું, તે બંધારણ કેવી રીતે અમલમાં આવ્યું કે તે બંધારણ બનાવવામાં 2 વર્ષ 11 મહિના 18 દિવસ જેટલો સમય લાગેલો અને તે બંધારણમાં 400 થી 450 કમિટી બેસાડવામાં આવેલી અને બાબા સાહેબ આંબેડકરે આ બંધારણ બનાવતા દરેકના અભિપ્રાય લેવામાં આવેલા અને તે અભિપ્રાયમાં મુસ્લિમ લીગના 30 થી 35 વ્યક્તિ હતા કે તમે કેવી રીતે બંધારણમાં ફોલો કરશો. તો તેમના માટે મુસ્લિમ લીગે જણાવ્યું કે 1937 થી મુસ્લિમ શરિયત એક્ટ છે અને શરિયતમાં જે નિયમો જણાવેલા છે, જે લગ્ન કરવાના અધિકાર જણાવેલા છે, જે વેચની મિલકતો બાબતના અધિકારો જણાવેલા છે, જે દત્તક પુત્રના અધિકારો જણાવેલા છે, તે અધિકારો પ્રમાણે અમે બંધારણ ફોલો કરીશું અને એ અધિકાર પ્રમાણે બંધારણ ફોલો કરવામાં આવેલો છે અને બંધારણ પ્રમાણે અમે અનુસરીએ છીએ. જેથી શરિયત એમાં ટચ કરે છે, તે માટે આ યુસીસીના કાયદાનો સમસ્ત મુસ્લિમ સમાજ વિરોધ કરે છે. આ કાયદો લાવવાથી કોઈ ફાયદો નથી, જેથી આ કાયદો રદ થવો જોઈએ. પ્રજાની સુખાકારી માટે કાયદાની સ્થાપના થતી હોય છે. આ કાયદો પ્રજાની સુખાકારી માટે નથી, જેથી સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો થકી આજરોજ અમને મામલતદાર કચેરીમાં તેનું આવેદનપત્ર આપવામાં આવેલા.